હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જ્ઞાન પોઈન્ટમાં તમારું સ્વાગત છે। તો મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ભરતી 2026 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 82 જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો ચાલો જોઈએ ફોર્મ ક્યારથી ક્યાર સુધી ભરાશે અને ક્વોલિફિકેશન શું રહેશે, કોણ ફોર્મ ભરી શકશે અને પરીક્ષા કેટલા તબક્કામાં રહેવાની છે, એ બધી માહિતી આપણે આજના વિડીયોમાં જોઈ લઈશું। તો ચાલો શરૂ કરીએ। તો પોસ્ટ જોઈએ કે પોસ્ટનું નામ શું છે। તો મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ વર્ગ 3ની જગ્યાઓ છે। પછી કુલ જગ્યાઓ જોઈએ તો 82 જગ્યાઓ છે, તમામ કેટેગરીની મળીને। વિભાગની વાત કરીએ તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં આ ભરતી નીકળી છે। કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો બિન અનામત જનરલ કેટેગરીમાં 39 જગ્યા છે અને મહિલાઓ માટે 11 જગ્યાઓ છે। એસીબીસીની વાત કરીએ તો પુરુષ માટે 22 જગ્યા અને મહિલા માટે 7 જગ્યા। ઈડબ્લ્યુએસની વાત કરીએ તો પુરુષ માટે 8 જગ્યા અને મહિલા માટે 2 જગ્યા। એસટી માટે વાત કરીએ તો એસટી માટે પુરુષ માટે 8 જગ્યાઓ છે અને મહિલાઓ માટે 3 જગ્યા। અને એસસીની વાત કરીએ તો એસસી પુરુષ માટે 5 જગ્યા અને મહિલા માટે 1 જગ્યા। આવી રીતે ટોટલ જગ્યા 82 જગ્યા છે અને એમાંથી મહિલાઓ માટે 24 જગ્યાઓ છે। તો આના ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆત 1/8/2026થી બપોરે 1 વાગ્યાથી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 21/8/2026 રાતના 12 વાગ્યા પહેલાં તમે આના ફોર્મ ભરી શકશો। અને ફી ભરવાની અંતિમ તારીખની વાત કરીએ તો 23/8/2026 સુધી તમે આની ફી ભરી શકશો અને ફી માત્ર ઓનલાઈન ભરવાની રહેશે। હવે વય મર્યાદા અને પગાર ધોરણની વાત કરીએ। વય મર્યાદા એજ લિમિટ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અનામત વર્ગના પુરુષો અને બિન અનામત મહિલાઓને 5 વર્ષ તથા અનામત મહિલાઓને મહત્તમ 10 વર્ષની છૂટછાટ મળશે। પગારની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ તમને 49,600 રૂપિયા ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે અને 5 વર્ષની સેવા બાદ નિયમ મુજબ લેવલ 7માં નિયમિત નિમણૂક આપવામાં આવશે। હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત ક્વોલિફિકેશનની। ફોર્મ કોણ ભરી શકશે? જો માન્ય યુનિવર્સિટીમાંથી તમે બીબીએ, બીસીએ, બીકોમ, બીએસસી મેથ્સ સ્ટેટ સાથે અને બીએ સ્ટેટ્સ ઇકો મેથ્સ સાથેની ડિગ્રી ધરાવતા હોય તો તમે આમાં અપ્લાય કરી શકશો। એની સાથે કમ્પ્યુટરનું બેસિક જ્ઞાનનું સર્ટિફિકેટ અથવા ધોરણ 10 કે 12માં કમ્પ્યુટર વિષય હોવો જરૂરી છે। ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ। હવે પરીક્ષા ફીની વાત કરીએ તો બિન અનામત એટલે જનરલ કેટેગરીવાળાને 500 રૂપિયા ફી ભરવાની રહેશે। અનામત વર્ગ ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસીબીસી, મહિલાઓ, દિવ્યાંગો માટે 400 રૂપિયા ફી ભરવાની રહેશે। અને જે વિદ્યાર્થી પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે, એને આ ફી પાછી રિફંડ આપવામાં આવશે। એટલે તમારી ફી ઓનલાઈન ભરવાની રહેશે અને એ રિફંડ પણ તમને એ જ એકાઉન્ટમાં પાછી મળી જશે। હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની। તો આમાં પહેલાં પ્રિલિમ્સ એક્ઝામ આવશે, પછી મેન્સ એક્ઝામ આવશે। તો પ્રિલિમ્સ એક્ઝામ એમસીક્યુ આધારિત રહેશે, સીબીઆરટી પદ્ધતિ ઓનલાઈન એક્ઝામ તમારે આપવી પડશે અને મેન્સ એક્ઝામ એ તમારે વર્ણનાત્મક એટલે ડિસ્ક્રિપ્ટિવ પદ્ધતિથી આપવાની રહેશે। આ બંને એક્ઝામ પછી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। હવે વાત કરીએ પ્રિલિમ્સ પરીક્ષા પદ્ધતિની। તો આમાં સીબીઆરટી પદ્ધતિ દ્વારા આ એક્ઝામ લેવાશે અને 150 એમસીક્યુ ક્વેશ્ચન આવશે અને 150 માર્કની આ એક્ઝામ રહેવાની છે અને 2 કલાકનો સમય તમને આપવામાં આવશે અને પોઈન્ટ 25ની નેગેટિવ માર્કિંગ પણ તમારી આમાં રહેવાની છે અને મિનિમમ તમારે 40% ગુણ તો લાવવા આમાં ફરજિયાત છે। હવે મુખ્ય પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો આમાં તમારે 2 પેપર આપવાના રહેશે। તો પેપર 1 ગુજરાતી અને અંગ્રેજી ભાષા વર્ણનાત્મક એટલે લખીને આપવાનું પેપર, જે 100 ગુણનું રહેશે અને 3 કલાકનો સમય તમને આપવામાં આવશે। અને પેપર 2 એકાઉન્ટન્સી અને ઓડિટ વગેરે એ પણ તમારે વર્ણનાત્મક પેપર રહેશે, જે 100 ગુણનું પેપર રહેશે અને એમાં પણ તમને 3 કલાકનો સમય આપવામાં આવશે। અને આખરી પસંદગી યાદી માત્ર મુખ્ય પરીક્ષામાં મળેલા ગુણને આધારે તૈયાર કરવામાં આવશે। હવે જોઈએ ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરવાનું અને કેવી રીતે ભરવાનું। તો સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.government.in ઓપન કરો। પછી ઓનલાઈન એપ્લિકેશન મેન્યુમાં જઈ અપ્લાય પર ક્લિક કરો અને GSSB પસંદ કરો। મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની જાહેરાત પર અપ્લાય નાઉ પર ક્લિક કરો। એના પછી તમારી તમામ વિગતો ભરી ફોટો અને સિગ્નેચર અપલોડ કરી અરજી કન્ફર્મ કરો। અરજી કન્ફર્મ થયા બાદ તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે। જો બની શકે તો તમે તમારા અકાઉન્ટથી જ ઓનલાઈન ફી ભરજો, કેમ કે રિફંડ પણ તમને જે એકાઉન્ટથી તમે પેમેન્ટ કર્યું હશે તમને રિફંડ પણ પાછું એમાં જ મળશે। તો ફી તમારે સમયસર ભરી દેવાની। તો ફ્રેન્ડ્સ, આ હતી માહિતી। જો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, જય ભારત।